क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વર્ષ રાશિના કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ। રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ રાશિ પ્રમાણે આજે કરવો શુભ કરની પ્રાપ્તિ કરાવશે તે વિશે પણ માહિતી મેળવીશું। સાથે આ કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસનો મહિમા, સાથે આજે દિવસે કયા વિશેષ યોગ બની રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવીશું અને કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર। અને આ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 8 ઓક્ટોબર 2024, વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે આશો સુદ પંચમી જે 11 કલાક ને 17 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ છઠ્ઠી તિથિ લાગુ પડશે। આજે નક્ષત્રની વાત કરીએ તો આજે જ્યેષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ એટલે આયુષ્માન યોગ। જો વાત કરીએ કરણની તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે વૃશ્ચિક રાશિ જે રાત્રે 28 કલાક ને 7 મિનિટ સુધી રહેશે, તથા જે બાળકનું અવતરણ રાત્રે 28 કલાક એટલે સવારે 4 કલાક ને 8 મિનિટ સુધી થાય એની જન્મ રાશિ વૃશ્ચિક ગણાશે। તે પ્રમાણે નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કોઈ શુભ દિતા રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ શુભાશુભ મુહૂર્તો જાણીશું। શુભાશુભ મુહૂર્તોની સાથે સાથે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ બની રહ્યા છે અને સાથે આજે કયા માતાજીની ઉપાસના કરવી લાભદાયી રહેવાની છે તે વિશે પણ માહિતી મેળવીએ। જી બિલકુલ। શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 34 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 18 મિનિટ થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 3 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 51 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે 2 કલાક ને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 6 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુ કાલમ બપોરે 3 કલાક ને 23 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 51 મિનિટ સુધી રહેશે। આજે છઠ્ઠું નવરાત્ર છે, જે કાત્યાયની માતાની આરાધનાનો પર્વ માનવામાં આવે છે। આજે ભગવતીની કાત્યાયની આરાધના કરવાથી જીવનનો સુખાકારીની પ્રાપ્તિ થાય। વૈવાહિક જીવન, જે લોકો વિવાહ બાધાથી પીડિત છે કે જેના વિવાહ થવામાં અટકાયતો છે, એના માટે માં કાત્યાયની આરાધના ખૂબ શુભ સાબિત થતી હોય છે। આજે વિંછુડો પણ રાત્રે 4 કલાક અને 7 મિનિટે સમાપ્ત થાય છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે। આપણે આગળ વધીશું। 12 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગનો ઉપયોગ કરવો હિતાવ અને શુભકર સાબિત થશે તે વિશે પણ માહિતી મેળવીએ। શરૂઆત કરીશું મેષ રાશિથી। જી બિલકુલ। મેષ રાશિ એ રાશિચક્રની પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષર છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે। આજે તમને સામાજિક સન્માન પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે। મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર જવાની શક્યતાઓ પણ આજે જોવા મળી રહી છે। નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ થતી જોવા મળી રહી છે। સાંજનો સમય બાળકોની સાથે પસાર થઈ શકે એમ છે। તો એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે। વાત કરીશું ઉપાયની। આજે મેષ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી છે। તો સાથે વાત કરીએ કયો ઉપાય કરવો વધારે કલ્યાણકારી રહેશે, તો આજે આપના માટે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે તે જાણ્યા બાદ વાત હવે વૃષભ રાશિની અને વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન તે જાણીએ। જી અવશ્ય। વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં સારો લાભ અપાવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે। વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો આજે અંત આવતો જોવા મળશે।
તો આજે ઘરમાં ખાસ મહેમાનનું આગમન પણ સંભવી શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં જ વિતાવી શકાશે. તો એકંદરે વાત કરીએ તો દિવસ શુભ અને હિતાવ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે માં અંબાને સુખડીનો પ્રસાદ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું આ હતું રાશિફળ. કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. મિથુન રાશિના જાતકોનું પણ જાણીએ કે આજે તમારે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે અને દિવસ કેવો પસાર થશે. જી બિલકુલ. મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે જૂના રોકાણ ઉપર સારું વળતર મળી શકે. આર્થિક સ્થિતિ પણ આજે આપની સારી કે સુધરતી જોવા મળી શકે છે. આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલોના અનુભવની જરૂર આપના માટે પડી શકે એમ છે. આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોકરી અને ધંધાને લગતી ચાલતી સમસ્યાઓનો પણ આજે ઉકેલ આવતો જોવા મળશે. વિદેશ સાથે વ્યાપાર કરી રહ્યા લોકો માટે આજે લાભના અવસરો મળતા જોવા મળશે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં આજે મધુરતા વ્યાપતે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે નવારણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય બી છે. આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આતું રાશિફળ અને રાશિ પ્રમાણે કયો શુભ રંગનો ઉપયોગ કરવો અને ઉપાય કરવા તે વિશે માહિતી મેળવી અને આપને જે રાશિ પ્રમાણે આજના દિવસ માટે ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે. આપ આ ઉપાય કરશો તો આજના દિવસ માટે આને વિશેષ લાભદાયી આ ઉપાયો નીવડવાના છે. અને હવે આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જેવસે કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો થશે અને માનસિક શાંતિ વ્યાપે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમે તમારા સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ આજે સફળ થઈ શકો એમ છો. મિત્રોને મળવાથી તમારો તણાવ જે છે આજે ઓછો થતો જોવા મળી શકે. વિરોધીઓની કોઈ ટીકા ઉપર ધ્યાન ન આપવું જોઈએ અન્યથા આપનું મન વિચલિત થશે. જીવનસાથીની સલાહ સંપત્તિ વધારવા માટે આજે આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. તો એના માટે સલાહ વિચારણા કરવી પત્ની સાથે કે પતિ સાથે વધારે મંગલકારી નીવડી શકે છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે પ્રદોષ કાળમાં એટલે સાંજના સમય 6 થી 9ની વચ્ચે દુર્ગા સપ્તશતી એટલે ચંડીપાઠનો પાઠ કરો. આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વાત સિંહ રાશિની કરીશું આગળ. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે આજના દિવસ માટે તે જાણીએ. જે અવશ્ય સિંહ રાશિ એ રાશિ ચક્રની પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે એટલે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ જે છે આપના માટે મંગલકારી સાબિત થવાનો છે. આજે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવાથી નુકસાન થવાની સંભાવનાઓ છે. તો આજે સાવચેત રહેવાની જરૂર છે. વ્યાપાર માટે યાત્રા ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે. કોઈ બિઝનેસની યાત્રા કરવી હોય તો આજે દિવસ સારો સાબિત થશે. આજે તમારા શત્રુથી તમારે થોડુંક સાવધાન રહેવાની આવશ્યકતા છે. સામાજિક કાર્યોમાં બાળકોની રુચિ વધતી જોવા મળશે. તો એકંદરે તમારા માટે દિવસ આનંદકારક જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી હિતાવ રહેશે. કયો ઉપાય કરીએ? તો આજે કુળદેવીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને સિંહ બાદ વાત હવે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો ઉપાય આજના દિવસ માટે આપને લાભદાયી સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય કન્યા રાશિ એ રાશિ ચક્રની 6થા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી સાબિત થશે. પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા પણ સંભવી શકે છે. આજે પરિવારના તમામ સભ્યો થોડા બીજી કે વ્યસ્ત જોવા મળશે. આજે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્યને લઈને પ્લાનિંગ કે વિચારણાઓ થઈ શકે એમ છે. સાંજ કોઈ ધાર્મિક સ્થળ ઉપર વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે તમારા માતા એટલે કુળદેવી માતાને
લાલ પુષ્પ, ગુલાબ, કમળ, જાસૂદનું પુષ્પ અર્પણ કરવું હિતાવ સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને આની સાથે જ આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણ્યા. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે આગળ, અને સાથે દિવસનો મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સ યોર રાશિનો આ વિશેષ કાર્યક્રમ, ને આ કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણવાના છે. મહામંત્ર પણ જાણીશું. તો આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેશો. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવો. બિલકુલ, તુલા રાશિ એ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અને સન્માન મળવાનો વાળો દિવસ બની રહેશે. આર્થિક સ્થિતિ સુધારવા માટે સખત મહેનત કરશો અને સફળ પણ થઈ શકો એમ છો. આજે ભાગ્ય તમારા પક્ષે રહેશે, જે તમારા સુખ અને સંપત્તિમાં પણ વધારો કરવાવાળું સાબિત થશે. સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા આજે વધતી જોવા મળી શકે છે. સાંજનો સમય ધાર્મિક ક્રિયાઓમાં આજે વ્યતીત થઈ શકે છે. ધાર્મિક કાર્યો પર પસાર થશે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વાત હવે વૃશ્ચિક રાશિની કરવાના છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં આજે આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જી બિલકુલ, વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષર બને છે ન અને ય. આવા જાતકો માટે આજે પૈસાની અછતને કારણે થોડી ચિંતાઓ અવશ્ય આપને રહી શકે એમ છે. વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવામાં આજે રુચિ રસ વધતો જોવા મળી શકે. તમારા સાસરિયાઓ પાસેથી તમને કોઈ વિષયમાં મદદ મળવાની પણ સંભાવનાઓ છે. આજે કેટલીક શુભ તકો તમને મળી શકે છે. તકને ઓળખીને પકડી લેવી હિતાવ રહેશે. આજે જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. વાણીને સંયમિત રાખવી આપના માટે હિતાવ રહેશે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે શેરડીના રસથી ભગવતી અંબિકાના ઉપર અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોને કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને દિવસ આપનો કેવો પસાર થઈ રહ્યો છે તે જાણી લીધું છે. અને વૃશ્ચિક બાદ હવે વાત આપણે ધન રાશિની કરીશું. ધનુ રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો સાબિત થવાનો છે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની કે સાવચેતી રાખવાની જરૂર છે. નોકરિયાત લોકોને આજે સમસ્યાઓ અને દબાણનો સામનો પણ કરવો પડી શકે એમ છે. વ્યાપારીઓએ આજે નફો અને નુકસાન જેવી સ્થિતિ પ્રાપ્ત થશે, એટલે આજે સમાનતા જોવા મળશે વેપારમાં. આજે ભાઈ બહેનોમાં ગેરસમજથી સંબંધોમાં તિરાડ આવી શકે એમ છે. તો આજે વિવેકપૂર્વક વ્યવહાર કરો હિતાવ સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરશો? આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ધન બાદ હવે વાત આપણે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટેના કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણીશું. જે અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે અટવાયેલા નાણાં પરત આવી શકે એમ છે. તો સાથે તમે અટકાયેલા કાર્યો પણ પૂર્ણ કરી શકો. ઘણા સમયથી તમારું કાર્ય પૂર્ણ ન થતું હોય તો આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીનો સહયોગ પણ તમને દરેક ક્ષેત્રમાં આજે મળતો જોવા મળશે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું આજે શીખવા મળી શકે એમ છે. તો સાથે આજે સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો અવસર પણ પ્રાપ્ત થાય
એકંદર દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગની વાત કરવામાં આવે તો આસમાની રંગ આજે આપના માટે મંગલકારી છે. કયો ઉપાય કરવો જોઈએ? પ્રદોષ કાળ એટલે સંધ્યાકાળે 6 થી 9ના ગાળાની અંદર આજે શિવ પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું આતું રાશિફળ ને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. મકર બાદ વાત હવે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના યોગ જાણીશું ને સાથે જાણીએ કે આજે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે. જી બિલકુલ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવવાળો જોવા મળી શકે છે. આજે તમારા આયોજિત કાર્યમાં થોડાક અવરોધો પણ આજે સંભવી શકે છે, જેના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો થઈ શકે છે. આજે સહકર્મી સાથે વાદ વિવાદ કે હડલ્સ એવું ક્રિએટ કરી શકે, જેના કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે. તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા પણ આજે વધતી જોવા મળી શકે છે. તો એકંદરે દિવસ થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની જે કરવાથી લાભ અવશ્ય મળશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો તો તમારો દિવસ કલ્યાણકારી સાબિત થશે. અને કયો ઉપાય કરવો જોઈએ? તો આજે સફેદ ચંદનનું તિલક કરવું અને રક્ત ચંદનનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આ હતું રાશિફળ અને કુંભ બાદ વાત હવે મીન રાશિની. મીન રાશિના જાતકો માટેના આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે એમ છે. આજે ભેટ આપી જીવનસાથીને ખુશ કરવાનો મોકો પણ તમને છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે. પરીક્ષાના જે પરિણામ છે એ સફળ ને સારા આવતા જોવા મળશે. આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ રહેશો અને તમારું સામાજિક વર્તુળ પણ વધતું જોવા મળી રહેશે. આજે સખત મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય એમ છે. તો મહેનત કરવામાં જે પાછા ન પડતા. વાત કરીએ એકંદરે દિવસની, દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરીશું? તો આજે 21 બિલ્વપત્ર લેવાના છે અને ઓમ નમઃ શિવાય અને સાથે સાથે ભવાની શંકરાય નમઃ આ મંત્રનો જાપ કરી અને શિવલિંગ ઉપર અર્પણ કરવા તમારી મનોકામનાઓને પૂર્ણ કરવાવાળા સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે અને મીનની સાથે આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા છે. હવે આગળ આપણે આજના અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો મહિમા જાણીશું. કેવો દિવસ પસાર અંકશાસ્ત્ર પ્રમાણે થઈ રહ્યો છે તે પણ જાણવાના છે અને સાથે આજના દિવસનો મહામંત્ર જાણીએ. પરંતુ આ રોકાઈ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દી લौટીશું અને આ સમગ્ર માહિતી જાણીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સએપ રાશિના વિશેષ કાર્યક્રમને. વિરામ પહેલાં આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, 12 રાશિના જાતકોનું રાશિફળને ઉપાય તો આપણે જાણી લીધા છે અને હવે આપણે આપ જણાવશો કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. જી બિલકુલ. વાત કરીએ અંકશાસ્ત્રની તો આજે તારીખ થઈ રહી છે 8, જેનો મૂલાંક 8 અને આજની તારીખનો સરવાળો કરતાં પણ 8 ભાગ્યાંક આવી રહ્યો છે. એટલે મૂલાંક અને ભાગ્યાંક 8 અંક શનિ ગ્રહને પ્રતિપાદિત કરે છે. તો આજનો દિવસ એકદમ કહેવાય છે કે શનિના પ્રભાવથી ઓતપ્રોત રહેશે. અર્થાત જીવનની અંદર આજ થોડી મહેનત વધારે પડશે, આનંદ પણ એટલો આવશે અને સરકારી કાર્યો સરળતાથી પાર પડી શકે છે. તો સાથે શનિ તમને મહેનત કરાવી શકે તો આજે નૃત્ય ગરબામાં પણ આપને આનંદ કરાવી શકે એમ છે. તો શનિવાળો આજનો દિવસ કલ્યાણકારી છે. નીતિથી ચાલવું એટલું યાદ રાખવાની જરૂર છે આજે. જી બિલકુલ. આજનો દિવસ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો બની રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી. આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું, પરંતુ તે પહેલાં આશુતોષજી, આજે છઠ્ઠું નોરતું કહેવાય છે. પંચમી તિથિ છે પરંતુ નોરતું છતું છે અને આજના દિવસે મા કાત્યાયની આરાધના કરવાનો દિવસ કહેવાય છે. તો મા કાત્યાયની સ્વરૂપનું મહાત્મ્ય શું છે અને કેવી રીતે પૂજા વિધિ કરવાની હોય છે તે જણાવશો. જી બિલકુલ. મા કાત્યાયની, મા અંબિકાનું આ છઠ્ઠું જે સ્વરૂપ છે
એ સુંદર સ્વરૂપ બતાવ્યું છે માનું. આ સ્વરૂપ જગતની અંદર તમામ દાંપત્ય જીવનને સુખાકારી પ્રદાન કરવાવાળું છે. મા કાત્યાયની સુંદરતાનું પ્રતીક છે. માની આરાધના કરવાથી જીવનમાં સુંદરતા, માનસિક, શારીરિક, આર્થિક આ બધી રીતની સુંદરતા પ્રદાન થાય છે. માની આરાધના કરવા માટે સરળતાથી વાત કરીએ તો એક બાજેઠ ઉપર લાલ ગુલાબી વસ્ત્ર પાથરવું, એની ઉપર કંકુથી રંગેલા ચોખાથી અષ્ટદળ મંડળ બનાવવું, મા કાત્યાયની અથવા અંબિકાની પ્રતિમા સ્થાપિત કરવી, સન્મુખ બેસી કાત્યાયની માતાના મંત્ર જાપ કરવા જોઈએ, ઘૃત દીપક અર્પણ કરવું, ભોગ સામગ્રી અર્પણ. આ કરવાથી માની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને તમારી મનોકામના પૂર્ણ થાય. પણ જ્યારે મા કાત્યાયનીની વાત કરીએ તો વિશેષ કરીને આ એક વિશેષ ઉપાય તમને બતાવું. જે કન્યાઓના વિવાહમાં વિઘ્ન આવી રહ્યા છે, અર્થાત કુંડલીમાં મંગળના કારણે અટકાયત આવી રહી હોય કે કોઈ બીજા કારણોસર લગ્નની વાત આગળ નથી વધતી, ઉંમર વધી રહી છે, તો એવી કન્યાઓ મા કાત્યાયનીની આરાધના જો કરે આજથી તો એના જીવનમાં સુયોગ્ય જીવનસાથી જલ્દી પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતમાં પણ આનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જ્યારે ગોપીઓ તળાવમાં સ્નાન કરવા જાય છે અને તે સમયે ભગવતી કાત્યાયનીની આરાધના કરે છે. એ જ આરાધના મા કાત્યાયની મંગલકારીની વડે, રુદ્રાક્ષની માળા વડે કાત્યાયની માતાનો વિશેષ મંત્ર જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થાય. રીમ કાત્યાયની મહામાયે મહાયોગિની અધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો જાપ જો કન્યાઓ લગાતાર 21 દિવસ આજથી કરે અથવા 6 મહિના સુધી, તો આ 6 મહિનામાં નિશ્ચિત યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય. અથવા તો કેવલ આજના દિવસે મંત્ર જાપ કરવો તો 101 માળા જાપનું અનુષ્ઠાન કરે આજના દિવસે, તો મા કાત્યાયનીના પ્રતાપથી, પ્રભાવથી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે. જી બિલકુલ, માતા કાત્યાયનીની આરાધના કરવાનો આજે ઉત્તમ દિવસ કહેવાય ને. નવરાત્રિ મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માતા કાત્યાયનીનું છે અને તમામ આપણે જાણી લીધું કેવી રીતે પૂજા વિધિ કરવાની હોય છે અને માતાની આ સ્વરૂપનું શું મહાત્મ્ય છે તે જાણ્યા બાદ હવે આશુતોષજી એ જણાવશો આજના દિવસનો એ મહામંત્ર કયો છે? જી બિલકુલ, છઠ્ઠું નવરાત્ર ચાલી રહ્યું છે, મા કાત્યાયની આરાધનાનો પર્વ. તો આ કાત્યાયની માતાનો આ મંત્ર જાપ કરો જેનાથી જીવનમાં ઐશ્વર્યની પ્રાપ્તિ, ધન વૈભવની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિની પ્રાપ્તિ કરવાવાળો મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ કાત્યાયન્યૈ નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ છે આજના દિવસનો મહામંત્ર અને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ શુભકારી સાબિત થવાનો છે. મા ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર આજે બની રહેશે અને અવશ્ય યથાશક્તિ મુજબ આ જાપ કરશો તો વિશેષ આનું ફળ આપને મળવાનું છે. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે આજના દિવસનું પંચાંગ જાણ્યું, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયો શુભ રંગ છે તે વિશે પણ માહિતી મેળવી લીધી. સાથે માતા કાત્યાયનીનું આજે આ દુર્ગાનું જે છઠ્ઠું સ્વરૂપ છે તેના મહાત્મા વિશે અને તેમની કથા પણ સાંભળી લીધી છે અને આજના દિવસનો મહામંત્ર પણ જાણ્યો. આ તમામ માહિતી આશુતોષજી આપણને જણાવી છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને આપના કોઈ પણ કુંડલી દોષ કે કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન માટે આપ તેમનો સીધો સંપર્ક આ નંબર પર કરી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું જેનું નામ છે વોટ્સએપ રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.